તરફ મહુવાના તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન મોરારી બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી કરી હળવા મૂડમાં માંગણી. મહુવા જિલ્લો બને એવી ઈચ્છા દર્શાવી. રામકથાકાર મોરારી બાપુએ હળવાશમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે મહુવાને પણ જિલ્લો બનાવવાનો લાભ મળે. આ ઉપરાંત વિદ્યા સહાયકના પગાર વધારા પર મોરારી બાપુ બોલ્યા. મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ થાય. ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે. 100 રૂપિયાની રકઝકમાં રાજકોટમાં પેટ્રોલ બોમ્બથી હુમલો. બાઇક પર 4 શખ્સો આવ્યા અને હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકી ભાગી ગયા. પછી મચી ગઈ નાસભાગ. હચમચાવી નાખનારા દ્રશ્યો છે રાજકોટના. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી નકળંગ ચાની કિટલી પર એક શખ્સે પાન મસાલાના પૈસા આપવા બાબતે અને સીસીટીવી ચેક કરવા બાબતે માથાકૂટ કરી. 100 રૂપિયા મુદ્દે હોટલ સળગાવી દેવા. રાત્રે 1:30 વાગે 4 મિત્રોએ ચાની હોટલ પર આવી પેટ્રોલ બોમ્બ ઝીકી પોલીસની આબરૂના તેજાગરા ઉડાડ્યા. કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાડથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા. ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તપાસમાં ખુલાસો થયો છે કે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતા જીલાભાઈ રાત્રે પોતાની હોટલે હતા ત્યારે વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલ ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનથી ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસા મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી. સાહિલે ₹50 આપ્યાનું કહ્યું હતું, જ્યારે જયદીપે ₹100ની નોટ આપ્યાનું રિટર્ન કર્યું. બંને વચ્ચે બોલાચાલી થઈ અને તે સાંભળી નકલંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ₹100ની નોટ પરત કરી દેવા માટે સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી. ત્યારબાદ રાત્રિના 1:14 હોટલ પર 2 બોટલના ઘા થયા હતા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ બોમ્બના 2 ઘા ઝીકાતા હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પેટ્રોલના સેમ્પલ લઈને FSLમાં મોકલાયા છે. રાજકોટમાં 80 ફૂટ રોડ પર દુકાને થયું દંગલ. રાજકોટમાં મારામારી હવે સામાન્ય બની ગઈ છે. આ દ્રશ્યો છે શહેરના 80 ફૂટ રોડ પરના સત્યમ પાર્ક સોસાયટીમાં આવેલી નીલકંઠ પાનની દુકાને ગ્રાહક અને વેપારી વચ્ચે ઝઘડો થયો. કોઈ બાબતે બોલાચાલી થઈ. 2 શખ્સો ઝઘડી રહ્યા હતા ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. એક શખ્સનો પિત્તો જતા દુકાન બહાર રહેલા પ્લાસ્ટિકના ટેબલથી હુમલો કર્યો. ટેબલ ઉપાડીને માર મારતા નાસભાગ મચી ગઈ હતી. ભાવનગરમાં પતંગ બાબતે તોફાનીઓએ મચાવી ધમાલ. તો અકવાડ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો. ભાવનગરમાં પતંગ કપાઈ જવા જેવી બાબતે મારામારી થઈ. શહેરના કુંભારવાડામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. ઉત્તરાયણે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા બીભત્સ શબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો. આ ઘટના બાદ અર્જન રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘૂસી ગયા અને તોફાનીઓએ ઘરમાં પ્રવેશી તોડફોડ શરૂ કરી. ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી. 15 થી 20 લોકોના ટોળાએ ઘરમાં આવી દાદાગીરી કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ. હાલ આ મામલે D ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામે સામે પથ્થરમારાને આ દ્રશ્યો પણ ભાવનગરના છે. શહેરના અકવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં સમાધાન માટે 2 જૂથના લોકો ભેગા થયા હતા. બેઠકમાં બબાલ થઈ જતા ફરી ધીંગાણું થયું. સામે સામે 2 જૂથો આવી જતા પથ્થરોનો વરસાદ થયો. હથિયારો સાથે પથ્થર અને ઈંટોના ઘા કર્યા. બાળકોથી માંડી યુવાનો અને વડીલોથી માંડી વૃદ્ધો અને મહિલાઓએ જે હાથમાં આવ્યું તે લઈને હુમલા કર્યા. સામે સામે મોટા મોટા પથ્થરના ઘા આવતા થોડી વાર માટે તો નાસભાગ મચી ગઈ, જેમાં 8 થી વધુ ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં પડ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં એક સાથે 12 કાર ભડકે બળી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા 25માંથી સ્ક્રેપની 12 કારને લપેટામાં લઈ લીધી, જેને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો તેમજ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા. આગની ફાયર બ્રિગેડને જાણ કરતા પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમ આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. પાણીગેટ અજબડી મિલ પાસે આવેલા કાદરી મોટર્સ એટલે કે AM મોટર્સમાં વાસી ઉત્તરાયણે રાત્રે આગ લાગી હતી. ખુલ્લા મેદાનમાં કુલ 25 કાર પડી હતી. આગ લાગતા 12 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવતા અન્ય કાર બચી ગઈ હતી. કાદરી મોટર્સના માલિક AM કાદરીના જણાવ્યા મુજબ ગુબ્બારો પડતા આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડે આગ કેમ લાગી તે અંગે કોઈ કારણ સ્પષ્ટ કર્યું ન હતું. સ્થાનિકોના મતે એક બાદ એક કારની ગેસના 3 બોટલ ફૂટ્યા હતા. 500 થી 600 મીટરના અંતરે ખૂબ જોરથી અવાજ આવ્યા હતા. તમામ સ્થાનિકો ડરી ગયા હતા. સ્થાનિકો મુજબ જ્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક બેસીને નશો કરે છે.
ભંગારનો ધંધો કરતા લોકોએ દબાણ કર્યું છે. મેદાનમાં આસપાસના 4 ભંગારવાળા પોતાનો ભંગાર ત્યાં મૂકી જાય છે. નંબર વગરની કાર, ચોરીની પણ ઘણી વસ્તુઓ ત્યાં પડેલી હોય છે. દમણના દરિયે બોટમાં લાગી આગ. બોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. દમણના દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક આગ લાગી. થોડી જ વારમાં બોટમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકો એકઠા થયા અને ફાયર બ્રિગેડને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. આખરે ભારે જહેમત બાદ બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જોકે એ પહેલા બોટના આગળના હિસ્સામાં મોટું નુકસાન થયું. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાજકોટથી સમાચાર. 2 કાર વચ્ચે અકસ્માત. ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે જતી થાર અને અન્ય એક કાર સાથે અકસ્માત થયા હોવાના સમાચાર છે. 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કારનો સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદ